ઓમ નમો નારાયણ, જય ગિરનારી, હર હર મહાદેવ. કેમ છો બધાને? મજામાં? તારીખ 19 વિસાવદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, જેમાં સ્થાનિક જનતાને, નગરવાસીઓને નમ્ર વિનંતી છે કે વિસાવદરની ભોળી જનતાને કોઈ લાભ ખાટવા ગામે ગામથી નત નવીન અને ઘણા સનાતની વિરોધી લોકો પણ લાભ ખાટવા નીકળી પડ્યા છે, જેની આપને જાણ કરું છું. વિસાવદરની જનતાને આપણા સનાતન ધર્મની રક્ષા કરનાર અને દેશની સુરક્ષા માટે સનાતનની ચિંતા કરતી પાર્ટીને સાથે રહી અને મતદાન કરવા આપ સૌને અપીલ કરું છું. સનાતનના વિરોધીઓ આમાં ખાટી ન જાય એનું ખાસ ધ્યાન વિસાવદર ભેસાણ જનતાને રાખવાનું છે. વિધર્મી મુક્ત ગિરનારની અંદર મહેશગીરી બાપુ જે યુદ્ધ કરતા હતા, ચકાચક બાપુ, મહાદેવગીરી બાપુ, સદા બધાય સનાતનીઓ સંતો, સનાતન ધર્મના વિરોધીઓ જે અત્યારે સ્થાનિક કે જે ધર્મનો ટીકા ટિપ્પણી કરી અને ભોળી પ્રજાને ભોળવી અને જે મત લેવા માટે આ વિસ્તારમાં આવ્યા છે, એને ખાસ નોંધ લેવી. આ ચકાચક બાવો તમને કે છે ભાઈ, બહુ તમારા ધ્યાનમાં રહી. હા, અમે સનાતન ધર્મના જે ચાહનારાઓ જે છે, સનાતનના ધર્મગુરુઓ છે, એની ટીકા ટિપ્પણી કરવી નહીં, બહુ ધ્યાનમાં રાખવું. વિધર્મી મુક્ત ગિરનારનું જયારે યુદ્ધ કરતા ત્યારે આપ બધા ક્યાં હતા? ત્યારે તમારે આવું તું ને. આજે જ કેમ એમ? આજે સંયમ પોતે પોતાના સ્વાર્થ માટે કઈ ને કઈ જો કરી રહ્યા હોય તો અમારી ભોળી પ્રજાને, ભેસાણ વિસાવદર જનતાને ભોળવી ન લેવી અને જનતાને એમાં આવવું નહીં બહાર. હા, આપણે શું કરવાનું છે, શું નથી કરવાનું, એ સિર્ફ આપણે જ ધ્યાન રાખવાનું છે નગરવાસીઓને. બાકી તો ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ. જય હિન્દ, જય ભારત. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.